લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજાઈ. ગૌ માતાને સંવિધાનિક રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ગૌ માતા સાથે પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે. વાઘેલા બોર્ડિંગથી મહારાણા પ્રતાપ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંતો, ગૌરક્ષકો, સામાજિક કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં યુવાનો ડીજે તથા જયઘોષ સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી તરફ પ્રસ્થાન કર્યું હતું. વાઘેલા બોર્ડિંગ ખાતે બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સંતો અને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર રેલી દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો, ગૌ હત્યા બંધ કરો, જય ગૌ માતા જેવા સૂત્રોચ્ચાર સાથે શહેરમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. પ્રાંત કચેરી ખાતે રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીશ્રીને સંબોધી સાણંદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં ગૌ માતાને સાંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ દેશભરમાં ગૌ સંરક્ષણ માટે કડક કાયદો અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગૌરક્ષક આગેવાનો દ્વારા મીડિયા સમક્ષ જણાવાયું હતું કે ગૌ માતાના સંરક્ષણ માટે હવે માત્ર રેલી પૂરતી નહીં પરંતુ સ્થાયી આયોજન હાથ ધરવામાં આવશે. સાણંદ શહેરમાં રોડ પર રખડતી ગાયો માટે સીસીટીવી કેમેરા સાથે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી પ્લાસ્ટિક ખાવા મજબૂર થતી ગાયોનું રક્ષણ થઈ શકે. આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે ગૌચર જમીનો પર થયેલા દબાણો અને ખોદકામ સામે સમિતિ બનાવી સમીક્ષા કરવામાં આવશે અને ગૌચર બચાવવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ સાણંદના માલધારીઓને પોતાની ગાયો રોડ પર ન મૂકવા અપીલ કરવામાં આવશે, કારણ કે રોડ પર રખડતી ગાયોનો ગેરફાયદો કતલખાનાના સંચાલકો ઉઠાવતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જય શ્રી રામ અને જય ગૌ માતાના જયઘોષ સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. જય ગૌ માતા. અમે આજે સાણંદ તાલુકાની ટીમ, સમગ્ર ગુજરાતની ટીમ ભેગા થઈને વાઘેલા બોર્ડિંગ સાણંદથી લઈને મામલતદાર ઓફિસે આવ્યા છીએ. મામલતદાર સાહેબ, પ્રાઇમ મિનિસ્ટર, સીએમ સાહેબ બધાને આવેદનપત્ર આપ્યા છીએ. જ્યાં સુધી ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં થાય ત્યાં સુધી અમે ગૌરક્ષકો મેદાને ઉતરશું અને કાયમ ઉતરશું. જલ્દીમાં જલ્દી ગાય માતાને સન્માન મળે અને ગાય માતાને રાષ્ટ્રમાતા નહીં ઘોષિત કરે ત્યાં સુધી અમે ગૌરક્ષકો બેસવાના છીએ નહીં. અમે વારંવાર વિનંતી કરશું, પ્રાર્થના કરીએ છીએ સમાજને અને કેવલ બધા પાર્ટીઓને કરીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવું અમારી નમ્ર વિનંતી છે બધી પાર્ટીઓને અને બધાને. જય માતાજી મિત્રો. આપણે ગૌ માતા માટે જે અભિયાન ચાલી રહ્યા તો અત્યારે જે ગૌચરો જે ગાય માતાનો જે છે જે બાબતે તમે શું ગૌચરો બચાવવા માટે પણ આગળના ટાઈમમાં અમારું જે છે અભિયાન ચાલુ જ છે અને એના માટે ગૌરક્ષક આપ જોઈ રહ્યા છો. આ તો માત્ર આગેવાનો આવ્યા છે ભર બપોરમાં. એ સિવાય લાખો કરોડોની સંખ્યામાં ગૌ ભક્તો છે અને પહેલા અમારું કામ છે શાંતિની પ્રક્રિયા, સાધુ સંતોનું આહવાન છે એટલે શાંતિની પ્રક્રિયાથી અમે આવેદન પત્રો, પ્રાર્થના પત્ર આપીએ છીએ. એના પછી અમે આ સાથે સાથે એમાં બધું જ આવી ગયું. ગાય રાષ્ટ્રીય માતા જાહેર થાય એટલે ગૌરક્ષા, ગૌચર એ એમની સંપત્તિ છે એટલે એ પણ સાથે સાથે આવવાનું જ છે. પરંતુ માનવામાં જરૂર પડે તો આગામી ટાઈમમાં ક્રાંતિની પ્રક્રિયાથી પણ કાર્યક્રમ થશે. હાલ અત્યારે રોડ પર અને બધે ગાય અવતારે કચરો અને પ્લાસ્ટિક ખાવા મજબૂર બની છે, તે બાબતે આપણે શું પગલાં લેવું? इसके लिए 32 जो प्रार्थना की जा रही है उनमें से एक प्रार्थना तो ये है कि गोचर संवर्धन विकास बोर्ड बने ताकि संपूर्ण देश का जितना भी गोचर लोगों ने कब्जा कर रखा है वो छूटे. दूसरी आप कह रहे हैं कि गाय माताएं रोड पर घूम रही, उनका क्या होगा? तो संपूर्ण देश के अंदर ऐसे ऐसे अभ्यारण्य खोले जाए. जैसे मध्य प्रदेश के अंदर अभी एक 3500 बीघा के अंदर कामधेनु गो अभ्यारण्य है जो सरकार के द्वारा ही संचालित है. कितना सुंदर काम हो गया है. ऐसे ही अगर संपूर्ण देश के अंदर अभ्यारण्य खोले जाएंगे तो बड़ा अच्छा काम होगा. जो जी राम जी योजना है उसके साथ गाय माता को जोड़ा जाए. जिसके घर में गाय माता उसी को जी राम जी योजना का नाम मिले. CSR फंड है कंपनियों के पास बहुत मोटा फंड, वो गाय माताओं के लिए उपयोग में किया जाए. ऐसे ही जो पंचगव्य से बनने वाले जो उत्पाद हैं उन पंचगव्य उत्पाद को बेचने के लिए किसी भी जहाँ पर मॉल खुल रहे हैं कुछ स्क्वायर फीट जमीन खाली छोड़ी जाए. जहाँ कहीं पर भी कुछ लोग जो जमीन खरीदने बेचने का काम करते हैं उसी में कुछ हद तक प्लॉटिंग का काम कर रहे हैं, उसी में 50 से 100 गौ माताओं की रखने की व्यवस्था की जाए. इस प्रकार से समग्र 32 बिंदुओं के साथ ये योजना कार्य कर रही है. અને સાથે એક બીજી પણ આપને જણાવી દઉં કે શ્રી મેઘરાજસિંહજી ગોહિલના નેતૃત્વમાં બહુ જલ્દી અહીંયા કોઈ પણ એક બહુ મોટો પ્લોટ અથવા જેને વાડો કહી શકાય ગૌચરમાં
અથવા તો સરકારી જમીન પાસે અમે માંગણી કરી છે અને આદરણીય સાધુ સંતોના આશીર્વાદથી અને એમના આહવાનથી અમે ત્યાં દરેક ગાયને રહેવાનું પ્લસમાં ત્યાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી સાથે સજ્જ એવી એક વ્યવસ્થા કરી રહ્યા છીએ, જેથી કરીને આ જે પ્રશ્ન છે કે રખડતી ગાયોને કેવી રીતે કરવું, અને સાથે સાથે બીજી હકીકત એ પણ છે કે તમારી સેલ્ફ ડિસિપ્લિન એ પોતાનાથી શરૂ થાય. તો દરેક હું જે કે પબ્લિક છે બધાને, માલધારી મિત્રોને અને અન્ય ગવર્મેન્ટને પણ જે યોજનાઓ છે એને બધાને આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમે પોતે પણ થોડી ડિસિપ્લિન રાખીને આપણે ગાયની સન્માન કરીએ, એનું રક્ષણ કરીએ અને આપણા પોતાની જગ્યાએ રહેવા પ્રયત્નો કરીએ. રોડ ઉપર ગાય રહેશે તો કતલખાને લઈ જશે ને અમે રોડ ઉપર જ નહીં રહેવા દઈએ. અમે એક વાડો બનાવીએ છીએ ત્યાં રોડ ઉપર કોઈ ગાય જ નહીં રહેવા દઈએ, ત્યારે આ કતલખાના વાળા લઈ જશે ને. રોડ ઉપર કોઈ ગાય રહેશે જ નહીં. અમે સંગનથી ચાલુ કરીએ છીએ કે રોડ ઉપર કોઈ ગાય લેવા નહીં દે, એનાથી એક્સિડન્ટ નહીં થાય, ગાય માતા ભૂખ્યા નહીં રહે, અને ગાય માતાને અમે દરેક વાડામાં જ પૂરી દેવાના છીએ અને એમની રક્ષા કરશું. અમે અકસ્માતે બંધ થઈ જાય. અમે એક વાડો બનાવવાના છીએ, સાણંદથી ચાલુ કરીએ છીએ અને સમગ્ર દેશમાં અપીલ કરીએ છીએ કે રોડ ઉપર ગાય ના રહેવા દેશો. રોડ ઉપર ગાય હશે ત્યારે ભૂખ્યા રહેશે, ત્યારે એમનું એક્સિડન્ટ થશે અને આ કતલખાનાઓ શાલાઓ લઈ જશે. પણ રહેવા દેશું તો લઈ જશે ને. આપણે આપણા ઘરમાં પૂરો, વાડામાં પૂરો, ગાયના રોડ ઉપર ના રહેવા દેશો તો ભૂખ્યા નહીં રહે ગાય માતા અને ગાય માતાની રક્ષા થશે. જય માતાજી. જય ગૌ માતા. હું યશરાજસિંહ ગોહિલ, મારી સાથે પ્રદેશ મંત્રી મેઘરાજસિંહજી ગોહિલ અને અમે સૌ લોકો સાધુ સંતો અને મહંતોના આહવાનથી અહીંયા ગૌ સન્માન આહવાન જે અભિયાન છે એની અંદર અમે સામેલ થયા. સાણંદ ખાતે વાઘેલા બોર્ડિંગ થી પહેલા મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુને અમે હારતોરા કર્યા, ત્યારબાદ અહીંયા આદરણીય પ્રાંત સાહેબ શ્રી એને અમે જ્ઞાપન આપ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ મહોદય, મહામહિમ રાષ્ટ્રપતિ, મહામહિમ રાજ્યપાલજી, આદરણીય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી જે આપણા સંવૈધાનિક પદ પર છે એમને અમે આવેદન આપ્યું છે અને ગાય માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને ગાયને સંવિધાનિક દરજ્જો મળે, જેથી કરીને ગાયને રિલેટેડ જેટલી પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સમાધાન થાય અને ગાય રાષ્ટ્રીય માતા જાહેર થાય. ગાયથી દેશ બચશે, દેશથી દુનિયા, અને ભારતીય પ્રણાલી દ્વારા ગાય વિશ્વની માતા છે, એના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાશે એ ઉદ્દેશ્યથી આજે આહવાન કરવામાં આવ્યું અને એમાં સૌ કાર્યકર્તા મિત્રો આવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. जगत जननी गौ माता की गौ माता जो कि 1947 में देश में ये प्रयास चल रहा है कि गाय माता की हत्या बंद हो जाए, गाय माता को राष्ट्र माता बना दिया जाए, पर अभी तक ये कार्य नहीं हो पाया है. ब्रज के क्षेत्र में बैठ के कुछ संतों ने ये कार्य योजना रची है, वो संत कभी किसी के सामने नहीं आएंगे और कोई इसका नेतृत्व करता नहीं अभियान का, भगवती गाय माता और ईश्वर के अलावा. और ये 5400 और 10 तहसील में संपूर्ण देश के अंदर ये अभियान चल रहा है, जिसके अंतर्गत 40 करोड़ लोगों के हस्ताक्षर वहां तक पहुंचाने हैं. 1.5 वर्ष की ये योजना है. इसके 6 चरण हैं. प्रथम चरण 27 अप्रैल 2026 को था, लेकिन गुजरात के अंदर स्थानीय निकाय के चुनाव आने से आज 7 मई 2026 को गुजरात में ये प्रार्थना पत्र संपूर्ण तालुकाओं में सौंपा जा रहा है और आने वाली 27 जुलाई, 27 अक्टूबर और फिर 27 फरवरी को पूरा राष्ट्रव्यापी अभियान चलने वाला है. ये अभियान किसी संस्था के खिलाफ नहीं है, किसी संगठन के खिलाफ नहीं है, किसी राज्य सरकार अथवा केंद्र सरकार के खिलाफ नहीं है. ये इसलिए है ताकि इस देश में गौ माता को सेवा, सुरक्षा और सम्मान मिल जाए. बोलिए गौ माता की जय.